તે ગ્રાઉન્ડમાં ફેલ થશે, બરોબર? હું એમ નથી કહેતો તમે કોઈની બેચ લઈ લો ને આ કરો ને તેમ કરો, નહીં. તમારી તૈયારી જે છે એ શરૂ રાખો દોસ્ત. તમે રનિંગમાં ફેલ થયા છો તો તમને ખબર છે કે તમારી નબળી કડી છે એ દોડ છે. તો દોડની અંદર મારે તમને એમ ખ્યાલ આવવો જોઈએ કે મારે હજી મહેનતની જરૂર છે. તો તમારી રનિંગ છે એ કન્ટિન્યુ રાખો, શરૂ રાખો, જેથી આવનારી પોલીસ ભરતીમાં તમને એવું ન થાય કે પાછો એકડો આ વખતે ઘૂંટવો પડ્યો એવો આવતી વખતે ના ઘૂંટવો પડે. તો જો તમારે પોલીસ જ બનવું છે, જીવનમાં નક્કી કર્યું છે, ખાખી પહેરવી છે, તો એવા યોદ્ધાઓને મારી એક જ અપીલ છે કે તમે તમારી તૈયારી શરૂ રાખજો દોસ્ત. ભરતી આવશે, આ કઈ છેલ્લી પોલીસ ભરતી નથી. તમને એમ કોઈ કહેતું હોય કે આ છેલ્લી પોલીસ ભરતી, હવે પછી પોલીસ ભરતી આવવાની નથી, તો એ વાતમાં શેષ માત્ર દમ નથી. તો ગુજરાત સરકાર ઓફિશિયલી નો જાહેર કરી દે કે હવે ભાઈ આવનારા યુવાનો ભાઈ પોલીસની તૈયારી એવું કોઈ કરવી જ નહીં. હવેનો જે યોદ્ધા જે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરશે, હવે જે 12 કમ્પ્લીટ કરશે, હું એને પોલીસ બનવાના સપના જોવાના જ નહીં. તો સરકાર ઓફિશિયલી જાહેર ન કરે કે ભાઈ તમે પોલીસ સિવાયના સપના જોજો, પોલીસનું સપનું ન જોતા, હવે તમને પોલીસની નોકરી નહીં મળે. 12 પાસ ને ગ્રેજ્યુએશન થયેલા હોય. ખ્યાલ આવે છે? નવા યુવાનો જેમ આગળ આવે છે, ગ્રેજ્યુએશન જેનું કમ્પ્લીટ થશે, નવા યુવાનો જેમ 12 પાસ થતા જશે, એમ કોઈ પણ પાર્ટીની સરકાર આવે દોસ્ત, એને રોજગારી પહેલો પ્રશ્ન રહેવાનો છે. અને રોજગારી આપવા માટે પોલીસ ભરતી સ્વાભાવિક ધોરણે નવી જગ્યાઓ ખાલી પડતી રહેવાની છે અને ભરાતી રહેવાની છે. એટલે કોઈ તમને એવું કહેતું હોય કે આ પોલીસ ભરતી છેલ્લી છે, આના પછી કોઈ પોલીસ ભરતી નહીં આવે, તો આનો વિડીયો દેખાડજો કે શા માટે